નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકો આજે તમારી હાજરીને સામાન્ય ગણે છે એ જ કાલે તમારી ગેરહાજરીમાં તૂટશે। સમયની એક ફરતી પળ એવી આવશે કે જેમણે તમને અવગણ્યા હતા એ જ લોકો કાલે તમારી યાદમાં રાતો જાગશે। તમારી કિંમત સમય બતાવશે, શબ્દો નહીં। જે માણસ તમારી કિંમત સમજતો નથી એ માણસ સાથે સમય વધારે ના પસાર કરો, કારણ કે સમય એ એવા લોકોને સૌથી મોટો પાઠ શીખવે છે। યાદ રાખો, ખોવાયેલી વ્યક્તિની વેલ્યુ ક્યારેય પાછી નથી મળતી। જ્યારે તમે પોતાને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો ત્યારે દુનિયા પણ તમને ગંભીરતાથી લે છે। જે લોકો હતા એ જ લોકો કાલે તમારું ધ્યાન મેળવવા માટે તડપશે। કોઈને પણ તમારા સ્વભાવની નરમાઈ એ તમારી નબળાઈ ના સમજી દેવા દો। સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તેઓ ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે। આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા। ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે। સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોતું। વસ્તુઓ સમય સાથે બદલાય છે પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે। શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ એ તો તમારા અંદર જ છે। જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ જેવડી બની જશે। સારા માણસની હંમેશા જીવનભર કદર કરતા શીખી જાઓ દોસ્તો, કારણ કે સારા માણસ એ જિંદગીમાં વારંવાર નથી મળતા। પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।